મહત્વની આજની સફળતા? આજે આ વર્ષ 2026 પહેલી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે. આજે આપણા પેટ્રોનિંગ ચીફ આપણે ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સાહેબ છે અને જે આપણા ચેરમેન છે અમારા આપણે એવાય કોગજે સાહેબ છે, એમના માર્ગદર્શન હેઠળ વર્ષ 2026ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન થયેલું છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને વડોદરામાં લિટિગન્ટ્સનો, વકીલ મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે. અને આ લોક અદાલતમાં અમારા 100થી વધુ એમએસસીપી કેસીસ ફેસલ થવા જઈ રહ્યા છે. અને એમાં એક એમએસસીપી એક કેસીસમાં 1,35,00,000નું વળતર, જેમાં સમાધાનની થવાથી અમને આપવામાં આવેલું છે પક્ષકારોને. એવા 1 કરોડથી ઉપરની વળતરવાળી અમારે 2 મેટરો ફેસલ થઈ છે. અને કુલ એમએસસીપીમાં 100 કેસીસ કરતાં વધારે કેસો ફેસલ થયેલા છે. અને આ જ રીતે અમારા પેન્ડિંગ કેસીસમાં જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના જે કેસીસ છે ચેક રિટર્નના, એમાં પણ અમારે 3,000થી વધુ કેસો ફેસલ થવા જઈ રહ્યા છે આજરોજ. એટલે આ લોક અદાલતમાં અમને પક્ષકારોનો અને વકીલ મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળેલો છે. અને આ લોક અદાલત સફળ રહેશે એવી મને પૂરેપૂરી આશા છે. અને સર્વને હું લોક અદાલતની શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. સાહેબ, અને આજે ખાસ મુખ્ય ફેસલો શું છે? આજ રોજ આ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન સમગ્ર ભારતની અંદર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબ શ્રી ઓનરેબલ જસ્ટિસ એવાય કોગજે સાહેબની અધ્યક્ષતાની અંદર સમગ્ર ગુજરાતની અંદર આજે નેશનલ લોક અદાલત છે. વડોદરા જિલ્લાની પણ તમામ અદાલતોની અંદર અમારા ચેરમેન સાહેબ શ્રી વિકે પાઠક સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે. જેમાં મને જણાવતા ખૂબ હર્ષ થાય છે કે આ વર્ષે પણ અમે આજની લોક અદાલતની અંદર ભવ્ય સફળતા મેળવી રહ્યા છીએ. છેલ્લા એકાદ મહિનાની પ્રી કન્સિલિએશનની મહેનતના બાદ નેશનલ લોક અદાલતના દિવસે જે ચેક રિટર્નના કેસો છે, લગભગ 3,000થી પણ વધુ કેસોની અંદર સુખદ સમાધાન થયેલ છે. એમએસસીપીના જે કેસીસ છે, મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના, તો એવા કેસો પણ લગભગ 100 જેટલા પૂર્ણ થઈ રહ્યા છે. અને